तो इसमें हम डाल देंगे। इस तरह से पानी बॉयल होगा तो ऐसे डाल देंगे इसमें। बॉयल होने का है कि इस पे छोटे छोटे बबल्स आ जाते हैं कि जैसे आपको ये तब વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો? મજામાં? તો આજે કોઈ ગુજરાતી રેસીપી લઈને નથી આવી। તો આજે એક યુપીના આંટી મારી બાજુમાં રહેવા આવ્યા છે, તો ત્યાંની ફેમસ રેસીપી આજે આપણે જોવાની છે। રેસીપી એવી છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને તરત જ બનાવવાનું મન થાય તેવી રેસીપી છે। અને હા, આ રેસીપી જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો તમે આ રેસીપી તમે બનાવી શકો છો। તો ચલો લેટ્સ સ્ટાર્ટ। તો અહીં તમારે સૌપ્રથમ ચણાનો લોટ લેવાનો છે। તો તમારા ઘરના સભ્યો પ્રમાણે તમે ચણાનો લોટ લઈ શકો છો। તો અહીં 3 થી 4 જણા માટે અમે આ શાક બનાવવાના છીએ, તો તેના માટે અહીં 3 થી 4 અમે ચમચા લીધા છે। તો તમારે સભ્ય પ્રમાણે તમારે લોટ લેવાનો છે, પરંતુ મેં તમને અંદાજ બતાવી દીધો છે। હવે તેની અંદર આપણે ચપટી જીરું નાખીશું। આ રેસીપી ખૂબ જ સરસ થાય છે। જાતે જ મેં ખાધી ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે ખરેખર જો ઘરમાં શાક ન હોય તો આ રેસીપી આપણે બનાવી શકીશું। અને હા, આ રેસીપી તરત જ બની જશે અને બાળકોને તો સરસ ભાવશે। તો અહીં આપણે થોડું કલર માટે આપણે ચપટી હળદર નાખી છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। તો અહીં ચણાનો લોટ આપણે બાંધવાનો છે, જેથી કરીને તમારે મીઠું તમારે જે પ્રમાણે તમે ખાતા હોય તે પ્રમાણે તમારે લેવાનું છે। હવે જો તમારે વધારે તમે તીખું ન ખાતા હોય તો અહીં આંટી એક જ લીલું મરચું કટ કરીને નાખ્યું છે, કેમ કે તેમની એક બેબી છે તો તે વધારે તીખું ખાતી નથી। અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરીશું। જો તમારે અહીં બેકિંગ સોડા હોય તો ચપટી તમે બેકિંગ સોડા પણ તમે નાખી શકો। અને હા, આમાં લસણ થોડું કૂટીને નાખ્યું છે તો સરસ એનો સ્વાદ લાગશે। આંટી જોડે બેકિંગ સોડા ન હતું, જેથી કરીને તેમને નાખ્યું નથી, પરંતુ શાક એટલું જ ટેસ્ટી બન્યું હતું। તો હવે આ બધો મસાલો મિક્સ કરી દીધો છે। હવે પાણીથી આપણે ડો બાંધવાનો છે। તો લોટ આપણે જનરલી જેવો ભાખરીનો બાંધતા હોય છે તે રીતે જ આપણે બાંધવાનો છે। અને હા ફ્રેન્ડ્સ, ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। गट्टे की सब्जी भी बोल सकते हैं। गट्टे की सब्जी हाँ। ऐसे ही बोलने वाला हूँ। मेरे यहाँ तो इसको धोखा बोला जाता धोखा धोखा तो है। धोखे की सब्जी, आज धोखा बन जाए कहते हैं सब लोग। अंदाज से पानी ले लेंगे जितनी हमारे गट्टे की सब्जी है उस हिसाब से, और इसको हम फ्लेम पे रख देंगे और इसको फिर ऐसे छोटी छोटी लोइयाँ बना देंगे, छोटी छोटी। अपने हिसाब से जितना आप चाहें। देखो इतना बड़ा बड़ा। कोई सब्जी ना हो तो ऐसे हाँ, बना सकते तब हैं। बना सकते हैं। 1-2-4-10 बूंद इसमें पानी के डाल देंगे ताकि वो हमारा चिपके ना। तब तक हम इसको महीन काट लेंगे। इस तरह से पानी बॉयल होगा तो ऐसे डाल देंगे इसमें। में बचे हुए प्याज जो है वो कट कर लेते हैं, तैयार कर लेते हैं। और इसे भी चेक करते रहते हैं कि ये पका कि नहीं पका। ये तो फिर नहीं पका है। ये बॉयल होने का है कि इस पे छोटे छोटे बबल्स आ जाते हैं कि जैसे आपको ये तब पता चलेगा कि ये अंदर से पक चुका है। ठीक है, ठीक है। ये उसकी ट्रिक है कि बॉयल हो गए। हाँ, और ऐसे आप उतार देंगे तो वो अंदर से कच्चापन टाइप का रहेगा। और इधर हम कुकर में 2 टेबल स्पून के तो
અહીં આપણે જે ડુંગળી 3 થી 4 ડુંગળી આપણે મોટી સાઈઝની લેવાની છે અને તેનો વઘાર કરવાનો છે અને તેમાં આવી રીતે વઘાર કરીને તેમને 2 સીટી આવી રીતે લગાવી દીધી હતી, જેથી કરીને ડુંગળી એકદમ મેશ થઈ જાય અને સરસ એવી ક્રિસ્પી પણ થઈ જાય અને થોડી લિક્વિડ ફોર્મમાં પણ આવી જાય. તો આમાં તમે ડુંગળીની ગ્રેવી પણ તમે બનાવી શકો છો. આને થોડા ધાણા નાખ્યા છે અને આવી રીતે બસ ફેરવતા જ રહ્યું છે, જેથી કરીને થોડું વ્યવસ્થિત મિક્સ થઈ જાય. હવે આમની પાસે કોઈ વધારાનો મસાલો ન હતો. તેમને કહ્યું હતું કે આમ તો અમે જે सूखा मसाला है ते पण अमे नाखी. इसे आप पहले से फ्राई भी कर सकते हैं, बट मैं इसे डायरेक्ट डाल रही हूँ. डालकर इसे मैं थोड़ा चला दूँ ताकि वो मसाले इसके अंदर हो जाए, इसकी कवरिंग कर दें. आप देख लो कितना अच्छा कलर आएगा. इसे थोड़ा थोड़ा चलाते रहेंगे. और गाइस, जिसमें हमने बॉयल किया था, हो सके तो वही पानी आप इसमें ऐड कर लीजिए, वरना आप अलग से भी पानी डाल सकते हैं. और इसको डालने से ये होगा कि इसका जो भी तत्व है वो सब कुछ आपको फिर से एडिटिव मिल जाएगा. अंदाज से डालें, ये ना कि बहुत ज़्यादा. जितनी आपको ग्रेवी रखनी हो उस हिसाब से डाल दें. कम लगे तो थोड़ा और डाल दें, क्योंकि ये पानी बहुत एग्जास्ट करता है बेसन. उसके बाद मैंने जो धनिया की पत्ती कट करी थी वो डाल दी और इसे अब बंद कर दें. 2-3 सीटी में ये आपकी तैयार हो. તો ફ્રેન્ડ્સ 2 સીટી માટે તેમને કુકર મૂક્યું છે, ત્યાં સુધી તેમને રોટલી બનાવી દીધી છે. તો હવે રેડી થઈ ગઈ છે એકદમ ચણાના લોટની આપણે સબ્જી પણ કહી શકીએ છીએ અને ગટ્ટાની સબ્જી પણ કહી શકીએ છીએ. તો ઘરમાં કોઈ શાક ન હોય તો આ શાક તમે તરત જ બનાવી શકો છો. ये देखिए गाइस, कितनी लजीज मेरी सब्जी तैयार हुई है. आया ना मुंह में पानी. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થાય તેવું આપણે ચણાના લોટનું શાક બનાવી દીધું છે અને એકદમ સિમ્પલ મસાલાથી આ શાક બનાવ્યું છે. તો ફ્રેન્ડ, આજની રેસીપી તમે તરત જ બનાવજો. હવે એક નવી રેસીપી સાથે મળીશું.